અમદાવાદમાં ખાનગી સ્કૂલોની મનમાની સામે વિરોધ જોવા મળી રહ્યો છે। સ્વેટર મુદ્દે ખાનગી સ્કૂલોની મનમાનીનો આરોપ લાગ્યો છે તો એનએસયુઆઈનો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાનગી સ્કૂલો ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા દબાણ કરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો અનેક રજૂઆતો બાદ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ છે। એનએસયુઆઈના રજૂઆત બાદ ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। કોઈપણ શાળા ધ્યાને આવશે તો કાર્યવાહી થશે। અગાઉ પણ એક વાલીની ફરિયાદ મળી આવી હતી। ઉપર ખાનગી શાળાઓ એ દબાણ કરે છે કે તમારે ચોક્કસ જગ્યાએથી જ સ્વેટર લાવવાના અને જો તમે ત્યાંથી સ્વેટર ના લાવો તો તમને સ્કૂલમાં નહીં બેસવા દઈએ। એ બાબતની રજૂઆત અમારા એક કાર્યકર્તાએ સાહેબને મોકલી હતી। એમાં સ્વેટર માટે કોઈ એક જગ્યા ઉપરથી શાળાઓ દબાણ ન કરે તેવી બાબતે એમણે અહીંયા આવેદન આપ્યું છે। આપને જણાવતા એ અગત્યની બાબત એ કહેવાનું થાય, સમગ્ર વર્ષ દરમિયાન ઘણી બધી શાળાઓમાં કોઈ સ્વેટર જ નહીં પરંતુ કોઈપણ પ્રકારના નોટબુક, પુસ્તકો, બીજે કોઈપણ પ્રકારે દબાણ કરવા બાબતે હંમેશા આ કચેરીએ અને સરકારે આ બાબતે કાર્યવાહી કરી જ છે। વડોદરામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ચૂલા પર ગરમ થતું પાણી માથે પડતા બાળકીનું મોત નીપજ્યું છે। ગરમ પાણી માથે પડતા 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું। બાળકી રમતી રમતી ચૂલા પાસે પહોંચી ગઈ હતી। ચૂલામાં રહેલું લાકડું ઉછાળતા વાસણ પલટી ગયું હતું તો ગરમ પાણીનું વાસણ પલટી જતા ગંભીર રીતે દાઝી ગઈ હતી બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું તો મૃતક રિદ્ધિના પિતા વ્યવસાય ઇલેક્ટ્રિશિયન છે। રોજગારીની શોધમાં પરિવાર વડોદરા આવ્યો હતો અને સમા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે।